એક સૌથી પહેલા એક પ્રાર્થના આપણે ચારે જણા કરી લઈ. આંગિકમ ભુવનમ યસ્ય વાચિકમ સર્વવાન્મયમ આહાર્યમ ચંદ્રતારાદિ તમ નમઃ સાત્વિકમ શિવમ તમ નમઃ સાત્વિકમ શિવમ તમ નમઃ સાત્વિકમ શિવમ. નમસ્કાર મિત્રો, રંગમંચ એક અનુશાસન, રંગમંચ એક અનુષ્ઠાન, એક પરિચર્ચા માટે ભેગા થયા છીએ. હું હિમાંશુ બુચ આવકારું છું શ્રી રાજેશભાઈ દાણીને, કલાપીભાઈ ધોળકિયાને અને મયુરભાઈ દેસાઈને. તો આના વિશે સૌ પ્રથમ હું આવકારું છું મયુરભાઈ દેસાઈને પોતાના વિચાર જણાવવા માટે. આવો મયુરભાઈ. नमस्कार। कला कला के लिए, कला जीवन के लिए, संगीत, नृत्य, नाटक एक उत्तम कला है। नाटक फक्त कला માટે નહીં, નાટક જીવન માટે પણ મહત્વનું છે. નાટક એક સાધના છે. સ્ટેજ ઉપરના કલાકારો સિવાય પણ જીવનના દરેક ક્ષેત્રોમાં રહેલા લોકો માટે નાટક જરૂરી છે. એક ઉદાહરણ આપું છું. અધ્યાપક પોતાના ક્લાસમાં જાય ત્યારે જો નાટકનું શિક્ષણ નહીં લીધું હોય તો એક નાની સરખી બહુ રમૂજ થઈ જશે. જેમ કે સિટ ડાઉન, સ્ટેન્ડ અપ, હાથ કેમ ચલાવવો, બોલવું કેમ, ચાલવું કેમ, એ નાટકનું શિક્ષણ જ શીખવાડશે. તો દરેક વ્યવસાયિક જેમ કે અધ્યાપક, ડોક્ટર, એન્જિનિયર, વેપારી, સેલ્સમેન, દરેક માટે નાટકની કલા જરૂરી છે. આજકાલ વિદ્યાર્થીઓ ફક્ત નાટકને ટીવી કે ફિલ્મો સાથે જ જોડે છે અને એટલે જ એ નાટક શીખવા માંગે છે. પરંતુ નાટ્ય કલા જીવનના દરેક પક્ષને ઉજાગર કરે છે. વિદ્યાર્થી કે બાળકોએ જીવનમાં સફળ થવું હોય તો મુખ્ય અનુશાસન એટલે કે શિસ્ત ને અપનાવવું જોઈએ. ઉત્પન્ન વ્યવહાર ઘરમાં, સમાજમાં, વિદ્યાલયમાં કે કાર્યક્ષેત્રમાં સ્વીકાર્ય નથી, પસંદ નથી. ક્યારે પણ બોલવામાં અહંકાર ન રાખવો. નાટકમાં કામ કરતા હો ત્યારે તમારી ટીમ, ગ્રુપમાં હું કંઈક છું એમ અહંકારથી ટકી ન શકાય. સારી ભાષામાં સામી વ્યક્તિને ખરાબ ન લાગે એમ બોલવું જોઈએ. વાણી, વર્તન ને વિચાર આ ત્રણ મનુષ્યના મુખ્ય આભૂષણ છે. વિનય અને વિવેક શિસ્તનું એક સબળ પાસું છે. વિદ્યા વિનય ન શોભતે. વિનય વિવેકથી મેળવેલ શિક્ષણ જ બીપી ઉઠે છે. આજકાલ વિદ્યાર્થીઓમાં અશિસ્તતા વધુ પ્રમાણમાં જોવા મળે છે. માતા પિતાની વાત ન માનવી, શિક્ષકોની વાત ન માનવી, પોતાની મન મરજીથી હવામાં ઉડતા હોય છે. જીવનમાં ઉપયોગી શિસ્ત સ્વ પોતાનાથી જ ચાલુ થાય છે. સવારે સમયે ઉઠવું, સમયે વિદ્યાલય જવું, નિયમિત હોમવર્ક કરવું, જરૂરી સલાહ સૂચન માતા પિતાથી લેતા રહેવું, ખોટી જીદ ન કરવી, પોતાના જૂતા, ચંપલ, કપડા વ્યવસ્થિત રાખવા. આવી નાની નાની વસ્તુઓથી જ શિસ્ત આવે છે ને શિસ્તબદ્ધ બાળકો જ હંમેશા સફળ થાય છે. મારા દીર્ઘ 40 વર્ષના શિક્ષણ કાર્યના અનુભવ દરમિયાન ને અસંખ્ય માતા પિતાને પોતાના બાળકોની ફરિયાદ કરતા સાંભળે છે કે એ અમારી વાત સાંભળતો કે સાંભળતી નથી.
નાની નાની વાતે ગુસ્સે થાય છે, નવા વાહનો મોબાઈલ ખરીદવા જીદ કરે છે. બાળકો સાથેના સંવાદથી અને એમની સાથે વાત કરવાથી ભવિષ્યમાં મારે ફિલ્મ લાઈનમાં જવું છે એમ કહે છે. અમને નાટકોમાં જ કામ કરવું છે. આ માટે અમારે જે કંઈ કરવું પડશે તે કરીશું. મિત્રો, માતા પિતાની પૂર્વ મંજૂરી વિનાનું કોઈ પણ કાર્ય સફળ થતું નથી. ખોટી જીદ કરી અંતે તો ખોટા રસ્તે જ ચડી જવાનું છે. ફિલ્મ લાઈન તો ખૂબ જ સંઘર્ષમય છે. નાટકમાં પણ કામ કરવું હોય તો પણ થોડા મૂળ ગુણો પણ વિકસાવવા જ પડશે. જીવનમાં અનુશાસન લાવવું પડશે. તમારો વ્યવહાર કંઈક શીખવા માટેનો કરવો પડશે. દરેક સાથે વિનય વિવેકથી વર્તવું પડશે. માતા પિતાની પૂર્વ મંજૂરી પણ જોઈશે. અને મુખ્ય ઉચ્ચારણ શુદ્ધિ કેળવવી પડશે. મહાન નાટ્યવેદ બર્નાર્ડ શોનું કહેવું છે કે વાચાનું મંદિર તે રંગભૂમિ છે. મોઢું ખોલીને બોલવાની કોશિશ કરો. ભાષા સ્પષ્ટ ઉચ્ચારણ અને ખુલ્લો અવાજ માગે છે. અવાજ દબાયેલો, ગળામાં થૂક સાથે ઉતરી જતો ન હોવો જોઈએ. વ્યંજનો અને સ્વરો સ્પષ્ટ રીતે પ્રગટ થવા જોઈએ. અવાજ ગળામાં ઉતરી જતો નહીં, પણ અવાજ ગળામાંથી બહાર આવવો જોઈએ. હું એક ઉદાહરણ આપું છું. મારી પણ એ ભૂલ થતી હતી. વાક્યનો અંત જે હોય, ક્રિયાપદ હોય, એ બેસી પડતું હતું, જે નથી ચલાવતા નાટ્યવીરો. તમારું ભવિષ્ય તમારા મગજમાં જ છે. જીવનમાં ધ્યેય રાખવા ખૂબ જરૂરી છે. પ્રશ્નવાચક ચિહ્ન, આશ્ચર્ય ચિહ્ન, પૂર્ણ વિરામ, અલ્પ વિરામ ખૂબ સ્પષ્ટ થવા જોઈએ. વાક્યમાં ખોટી જગ્યાએ અલ્પ વિરામનો પ્રયોગ ક્યારેક અર્થ બદલી નાખે છે. પોલીસ ચોકીની બહાર લખેલું છે, હું આપની શું મદદ કરી શકું. આ જ વાક્યને અલગ રીતે બોલે, અલગ અર્થ થાય. હું આપની શું મદદ કરી શકું? હું આપની શું મદદ કરી શકું? હું આપની શું મદદ કરી શકું? નાટકોમાં કામ કરતા દરેક વિદ્યાર્થીને વ્યંજન અને સ્વરની ઓળખ હોવી જોઈએ. મોઢામાં જીભના કોઈ જગ્યાએ જીભના સ્પર્શ વિના નીકળતા અક્ષર દરેક સ્વર છે. અ, આ, ઈ, ઉ, એ તમે સૌ જાણો છો. જીભના સ્પર્શથી નીકળતા અક્ષરો વ્યંજન છે. જેમ કે હું તમને થોડું આમાં બતાવી દઉં છું. ગળામાંથી નીકળે એ સ્વર, કંઠીય શબ્દો છે, બધા અક્ષર છે. ક, ખ, ગ, ઘ. જીભને તાળવે લગાડો. ચ, છ, જ, ઝ. દાંતની પાછળ એક હીલ જેવું છે, એને મૂર્ધન્ય કહેવાય. અહીંયા જીભ ટચ કરશો તો ટ, ઠ, ડ, ઢ મળશે. દાંતની પાછળ જીભ લગાડશો જેને દંત્ય કહેવાય, ત, થ, દ, ધ. હોઠ, હોઠને તમે ભેગા કરીને બોલશો તો પ, ફ, બ, ભ, મ એ મળશે. આ તો મિત્રો નાટક વિશેની વાત થઈ. આજકાલના વિદ્યાર્થીઓને કદાચ ખબર પણ નથી કે ભારતીય ભાષાઓની વર્ણમાળામાં વિજ્ઞાન ભરેલું છે. વર્ણમાળાના પ્રત્યેક અક્ષર તર્કશુદ્ધ અને ચોક્કસ ગણતરી સાથે ક્રમશઃ મૂકવામાં આવ્યા છે. અન્ય વિદેશી ભાષાની વર્ણમાળામાં આવો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ નથી મળતો. મિત્રો, નાટકમાં શિસ્તબદ્ધ, સારા આચરણ અને શીખવાની ધગશ સિવાય પ્રવેશવું અશક્ય છે. ધ્યાન રાખજો. સુખી રહો. વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ મયુરભાઈ. બહુ સરસ વાત કરી આપે. હવે હું આવકારું છું શ્રી કલાપીભાઈ ધોળકિયાને પોતાના વિચારો રજૂ કરવા માટે. શ્રી કલાપીભાઈ ધોળકિયા.
નમસ્કાર. નમસ્કાર. જાહ્નવી કલાવૃંદ નામની સંસ્થા હું 30 વર્ષથી ચલાવું છું, જેમાં બાળકોને 7 વર્ષથી ઉપરના અને હવે તો 70 સુધીના બધા આવે છે. 7 થી 16 નો અમારો શરૂઆતનો ક્રમ હતો. પછી બધા વડીલો આવતા ગયા અને જોતા ગયા અને કહેતા ગયા, કલાપી સર, તમે અમને પણ નાટકનો અભિનય શીખવાડશો? તાલીમ જે છે એક તરકીબ છે, એક રીત છે. તમારી પાસે તમને ચાલતા આવડે છે, બરાબર, પણ એ શીખ્યા પછી તમે વ્યવસ્થિત કેવી રીતે ચાલવું એ જુઓ છો. કોઈ પણ વસ્તુને તમે જ્યારે સરખી રીતે કરો છો, એ કેમ કરવી જોઈએ એવું તમને એનું ભાન થાય છે, એના લાભ મળે છે, ત્યારે તમે એને તાલીમ કહી શકાય. એટલે જ્યારે નટ છે એ જન્મે છે એવું ઘણા કહે છે, પણ બધા જ નટ છે એ હિસાબે, અને બધામાં જ કલા છે, અને બધા જ જીવનભર નાટક કરે છે. એ કંઈ પણ કરે છે તો એ નાટક કરે છે, એના પાત્રને જ જીવે છે. હું બાળકનું પાત્ર ભજવતો હોઉં, એને ખબર હોય કે મારા મિત્ર આવે ત્યારે હું જુદું બાળક થઈ જાઉં છું, અને જ્યારે મારા ઘરે મહેમાનો આવે છે, મારા દાદા આવે છે, તો હું જુદા બાળક તરીકેનો એના ઉપર જો ધ્યાન આપવામાં આવે તો ખબર પડે છે કે એ બદલાઈ રહ્યો છે, અને જે આ બદલાઈ રહ્યું છે એ પરિવર્તનશીલ જે છે એ નાટક છે. આ નાટક શબ્દ એમાંથી જ કદાચ આવ્યો છે કે ટકતું નથી, પ્રયોગ કરવાનો છે. હવે આ તાલીમ જે તમે પામો છો એ શું છે? તો કે તમે કેમ બોલવું, જોવું, સાંભળવું, સૂંઘવું, સ્પર્શવું, એની એક પદ્ધતિ તમે ઇન્દ્રિયોને કેવી રીતે ઉપયોગમાં લેવી. નાટકમાં કેવું છે કે તમારી પાસે પોતાનું શરીર છે અને પોતે દેખાવ છો, અને પોતે સરસ દેખાવા જોઈએ, આ એક જરૂરિયાત છે. હવે સુંદર ન દેખાય એને કોણ જુએ? એટલે સુંદરતા લાવવી પડે, અને તમારી અંદર કંઈક એવું વિશેષ હોવું જોઈએ કે જેને જોવું ગમે. તો એ શું શું હોઈ શકે? તો કે આંખ છે, વાણી છે, તમારો અવાજ છે, તમારા મુદ્રાઓ છે, તમારા ફેશિયલ એક્સપ્રેશન છે. આ તમારે કેળવીને સ્ટાઇલ છે. હવે અત્યારે અમે અભિનયને છે ને 2 રીત છે. એક કોઈ મેથડ એક્ટર કહે છે, અને કોઈ એવું કહે છે કે આ નેચરલ એક્ટિંગ, અને કોઈ એને નવા નવા નામ આપે. આપણે એમાં નથી જવું. અભિનય એ મૂળ વસ્તુ તમને જાત સાથે રહેતા આવડવું. મૂળ વાત અભિનયમાં ની તરફ જવું. હવે ની તરફ જવું એટલે છે ને બીજા તરફ જવું, નવા પાત્રમાં પરકયા પ્રવેશ કરવી, પણ અંતે એ બધામાંથી અમૃતને લઈને પાછા આવવું અને પોતાની સાથે રહેવું, અને એને યોગ કહેવાય. એ યોગી પણ લાવવા માટે આપણે નાટ્યશાસ્ત્રની શોધ થઈ હોય એવું મારું માનવું છે. અને હોમવર્કમાં શું છે કે યોગ, ધ્યાન, પ્રાણાયામ અને એ પ્રકારની કવાયત, કસરત જે કહીએ, અને સતત જ્યારે આપણે જીવનને જોઈએ તો હા, તાલીમ છે ને શીખવા માટે તમારે જે શિક્ષક પાસે જાઓ છો એ પોતે એવું જીવતો હોવો જોઈએ. એ જે જીવે છે એમાંથી તમને પ્રેરણા મળે. ડોક્ટરને ઘણા દર્દીઓ મળે કે તરત જ અડધું દર્દ ગાયબ થઈ જાય છે. આવું કેમ થાય? તો કે હસતો, પ્રસન્ન, સંતુષ્ટ, આત્મવિશ્વાસથી છલોછલ, અને તમારા માટે એની પાસે 100% ઈલાજ છે, અથવા તો એક વિદ્યા છે કે જે તમને એ આભૂષણ રૂપે આપી શકે એવી ક્ષમતા ધરાવે છે. આવું તમે જોઈ જાઓ છો એનામાં, અને એ દર્શન તમારું તમને 50% મદદ કરે છે. એટલે જે વસ્તુ તાલીમથી અને હોમવર્કથી થઈ અને પછી એની અંદર તાલાવેલી જાગી, એ તરસ જાગી, એ જ તમારા જીવનનું અમોઘ એટલે મદદરૂપ થનારું એક બળ છે. અચ્છા, નાટકમાં આપણે જોઈએ છીએ ઘણા લોકો શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન એવું થવા માટે તૈયારી કરી આવે છે, અને એના મનમાં એવું એક છે. તો આપણને એવું થાય કે આપણા મહાન જે સ્વામી વિવેકાનંદ છે, સ્વામી રામકૃષ્ણ પરમહંસ છે, કે ભગવાન શ્રી કૃષ્ણ છે, કે ભગવાન શ્રી રામ છે, આ પ્રકારના જે મહાપુરુષો છે, શું એ જે જીવ્યા એને તમે શું કહેશો? ખરેખર જીવન ઉપકારક બનવું જોઈએ. તમે જે કંઈ કરો, હું એવું નથી કહેતો કે આ રસ્તે ચાલવાથી તમને નુકસાન થશે, પણ હું એવું કહું છું કે વધારે લાભ થવાની શક્યતાઓ તરફ જાય એડાયો. કરેક્ટ. આપણે જો જોઈએ તો શોખ, હવે નાટકનો ઘણાને શોખ હોય, તો શોખ હોવો એટલે શું કે આનંદપૂર્વક એમાં જોડાય, અને પછી એ એકદમ ઓગળી જાય.
એને સમયનું ન ભાન, ન ભૂખ થાક તરસનું ધ્યાન, અને એની મસ્તીમાં મસ્ત એકદમ થઈ જાય. અને તમે જુઓ ને તો એ આમ ક્યાંક શૂન્યમાં જોતો હોય એવું લાગે, એ ખોવાઈ ગયો હોય એવું લાગે. એ શોખ છે, એમાં એ વિષયને માણી રહ્યો છે, એ અસ્તિત્વને ઉજવી રહ્યો છે. એ નાટક એમાં તમને લઈ જવાની ક્ષમતા ધરાવે છે. આવું તો બધી જ કલામાં છે. તમે ચિત્રકલા છે કે સંગીત છે કે નૃત્ય છે, પણ તમારો શોખ હોવો જોઈએ. માણસને જ્યારે તમારે નિવૃત્ત થશો ત્યારે તમને જે સૌથી વધારે કામમાં આવશે ને એ કલા હશે. અને કલાના સાનિધ્યમાં તમારો શ્વાસમાં સુગંધ આપોઆપ આવે છે. વિચારથી માણસ બને છે, અને વિચાર છે એ કેળવાયેલા હોય, મન જે કેળવાયેલું હોય એમાંથી જ્યારે જન્મેલો હોય તો એ તમારો સહાયક બને. વિચાર બે પ્રકારના હોય, એક દુષ્ટ વિચાર અને એક શુભ વિચાર. પણ મન કેળવાયેલું હોય એ તાલીમથી થાય. અને જો મનને તમે કેળવો નહીં તો એ અનાયાસ એ દુષ્ટતા તરફ જ, કારણ કે આળસુ માણસ છે ને, આમાં તમસ કહેવાય એને, એ તમારું જે મન છે એને એ નિરાશા તરફ રાખે, અને ફરિયાદ કરતું, ક્રોધ કરતું, ચિંતા કરતું, બીજા તરફ દ્વેષ કરાવતું, હરીફાઈમાં ખોટું જોડતું, એવા પ્રકારનું મન થઈ જાય. એને તમારે જાગૃત મન કરવું, એને ગુરુ તત્વ કહેવાય. ગુરુ તત્વ તરફ લઈ જાય તમને. વાહ. એ મન છે એ ઉર્ધ્વ ગતિ, અને જય ગુરુદેવ શબ્દ એમાંથી જ આવ્યો છે સાહેબ, કે તમારી જે શુદ્ધ છે, ઉચ્ચ છે, ઉર્ધ્વ ગમન કરતી ઉર્જા છે, એનો જય હો, એની તરફ હું મારું ચાલવાનું લક્ષ્ય રાખું. વેરી ગુડ. વ્યક્તિત્વ અને પાત્રનો ચારિત્ર્ય. માણસ જો હું તમને વ્યક્તિત્વનું ઘડતર થવું જ જોઈએ. સુંદર, સ્વસ્થ, સ્વચ્છ, સંયમી, આનંદી અને અભ્યાસુ વ્યક્તિનું વ્યક્તિત્વ આપણને સંમોહક લાગે, બરાબર? અને કસરત કરીને, સ્વાશ્રયી બનીને, સંતુલિત આહાર કરીને, વ્યસનથી મુક્ત રહીને સતત પ્રવૃત્તિમાં વ્યસ્ત વ્યક્તિનું જીવન સંપૂર્ણતાનો અને પરિપક્વતાનો આપણને અનુભવ કરાવે. એ પર્યાય છે એનો, બરાબર? પણ નાટકના પાત્રના ચારિત્ર્યનું ઘડતર કરનારાની મનોદશા જુદી હોવી જોઈએ. આ બધું તો હોવું જ જોઈએ. એ ઊંચો છે એટલે સ્ટેજ ઉપર જાય છે, એની કક્ષા ઉપર આવી એટલે એ મંચ ઉપર જાય છે. હલો, સમજવા જેવું છે. કોઈ પણ વસ્તુ શીખો એટલે તમે ઊંચાઈ ઉપર આવવા જોઈએ, અને ઊંચાઈ ઉપર આવો એટલે તમને જો સમજાય નહીં એને કેવી રીતે લઈ દેખાડવું, તો કે ભાઈ એને 3 ફૂટ 4 ફૂટ 6 ફૂટ ઊંચા સ્ટેજ ઉપર ઉભો રાખો. કરેક્ટ. અચ્છા, હવે હું તમને, એટલે આ વસ્તુ બહુ ભારે થઈ ગઈ, પણ થોડુંક હળવાશથી એક વાત કહું. જે હાસ્યરસ છે ને, એમાં હસવાની વિવિધ રીત છે. એમાં જોક્સ, હવે તમારું કઈ પ્રકારનું હાસ્ય છે? અભિનેતાને ખબર હોવી જોઈએ કે હું કેવા પ્રકારના હાસ્ય તરફ લઈ જાઉં છું. ઘણા લોકો દુઃખ થાય એવું હસાવે, કોઈને ઠેસ પહોંચે કોઈના અહમને, કોઈની પીડા વધારે એવું હસાવે, એવી જોક બનાવે. જાતિ પરની બનાવે, કે કોઈ ખોડ ખાપણ પરની બનાવે, કે અને કોઈ છે હ્યુમર, એને એવો હ્યુમર હોય કે જે બધાના મનને પ્રસન્ન કરે. તો એ અભિનયની એક રીત છે કે જેમાં તમે કઈ રીતે કહો, એટલે કેળવાયેલો જે તાલીમ પામેલો એક્ટર હોય ને, એને છે ને એની ક્ષણે માણતા આવડતું હોય, અને એ બીજાને પણ માણતા શીખવાડતો જાય અનાયાસ. એને પ્રયત્ન ન કરવો પડે, એ એફર્ટલેસલી એ બીજાને હેલ્પ કરતો થાય. અને છે ને, આપણે જોતા હતા કે વ્યક્તિત્વ અને ચારિત્ર્ય, તો ચારિત્ર્યમાં કેવું છે, જો ધારે મારે કે હું એક ભિખારીનું પાત્ર કરું, હવે મારા મનમાં જો ભિખારી પ્રત્યે ફરિયાદ હોય, અથવા ભિખારી તે ભિખારી, આ વાત કઈ ભિખારી હોય, અને આવા માણસો એવી પ્રકારની ચીડ હોય, ઘૃણા હોય, કે કોઈ પછી મોટા માણસ, ઓ આ તો હું મારોથી નાટ, એવો એક પ્રભાવ હોય. મને ઘણા એવું કહેતા હોય કે કલાપી તારો કોઈ પ્રભાવ નથી પડતો. હલો, બહુ સાચી વાત કહું છું, તું પ્રભાવક નથી. મેં કીધું હું શીખવાડું છું કે સ્વભાવમાં રહેવું, તો હું પ્રભાવશાળી સાબિત થવાનો પ્રયત્ન જ ન કરાય મારે. સાચી વાત. અભાવ અને પ્રભાવમાંથી મુક્ત જો કોઈને રાખવા હોય તો તમારે સ્વભાવમાં રહેવું પડે. બહુ સાચું. અને હું બાળકો સાથે અભિનય કરું છું તો મારે મારા સ્વભાવમાં જ રહેવું પડે. હું એકદમ સાદાઈથી જેટલું બને ને એટલું સરળતાથી અને જેટલું બને એટલું સહેલું કરીને વાતને રજૂ કરવાનો પ્રયત્ન કર્યા કરું. એમાં કોઈ પંડિતાઈ દેખાઈ જાય એ મને જ ન ગમે. અને એનું કારણ શું કે જેને હું આપી રહ્યો છું એના મનમાં એનો અહોભાવ ઓછો થાય પ્રભાવનો. હવે એક આપણે મુખ્ય વસ્તુ જોવાની છે, ચોથો પોઈન્ટ મારો છે,
કોમ્પિટિશન વિથ સેલ્ફ, જાત સાથે સ્પર્ધા. મિત્રો, આપણે ધારો કે 5 વાગે ઉઠીએ છીએ, કેટલા ઉઠતા હશે ખબર નહીં, પણ ધારો કે 5 વાગે ઉઠે તો એ ઉઠે ત્યારે પક્ષીનો અવાજ, આકાશની શૂન્યતા, શ્વાસમાં સુગંધમાં ચોખ્ખાઈ, ધૂળ ન ઉડતી હોય વાહનોને કારણે, કોઈ પ્રદૂષણ ન હોય, અને તમે જે શ્વાસ લો, જે જુઓ, કારણ કે છે ને અંધારામાંથી અજવાળું કેવી રીતે પ્રગટ થાય છે ને એને પોતાની નરી આંખે જોવાનો એક આનંદ છે. આકાશમાં સૂર્યનું આગમન થવાની ઘટનાને અને પક્ષીઓ એની વચ્ચેથી આમ પસાર થતા હોય સૂર્યોદય વખતે, અને એ વખતે જે આભા બને, એ ઉર્જા બને, એને જાણવાની જે ક્ષણ છે એ એક મહેફિલ છે, એક મજા છે, એક મોસમ છે, એક હૃદયને આનંદિત ઝંકૃત કરી મૂકે એવી ઘટના છે. તો એ કોણ કરે છે એ ખબર નહીં. ધારો કે તમે 7 વાગે ઉઠો છો, 8 વાગે ઉઠો છો, તો કાલે નક્કી કરો કે હું 7 વાગે ઉઠું, હું 7:30 ઉઠું, 7 વાગે ઉઠું. અચ્છા, તમને એમ થતું હોય કે હું તો આટલું બધું ખાઉં ને, જે પચાવી શકાય એટલું ખવાય. હવે તમારી અંદર જે ઉર્જા છે એ કઈ રીતની બને છે એની ઉપર ધ્યાન, તો તમને સ્મરણ શક્તિ, દિનચર્યામાં તમારું વાંચન, તમારા શબ્દોની ક્ષમતા યાદ રાખવાની, અંગ્રેજી વોકેબ્યુલરી તમારી વધારવાનું મન, તમે જે કંઈ કરો એમાં તમારી ક્ષમતા વધારવી પોતાની. પોતે યોગ કરે તો કેટલાક પ્રકારના યોગ કરી શકે છે, પોતે જે બોલીશ, શ્વાસ કેટલો ક્ષણ સુધી રોકી શકે છે. પ્રાણાયામમાં કેવું હોય, પૂરક, કુંભક અને રેચક. તો એ કુંભક, બહાર પણ કુંભક કહેવાય એક રાખવાનું, તો બાહ્ય કુંભક, આંતર કુંભક આ પણ એક છે. એટલે એ જાતની ક્ષમતાને જોતા 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 મને કેટલા મિત્રો બન્યા. હવે ધારો કે મન છે ને એને જેને મજામાં રાખતા આવડે ને એ નવીનતામાં જ આવે મજા. જેમ નવીનતા, નવું બધું માગે, મન નવું માગે, હૃદય જૂનું માગે. મનને રોજ નવાઈ આપવી પડે તો જ મને ભાઈ નવાઈ આપવી કેવી રીતે, અને પાછું જૂનાનું સંસર્ગ રાખવો પડે. મિત્ર જૂના ગમે. હલો, જે ઘટના ભૂતકાળ, આની ખબર પડવી તો મન છે ને એ તમારું આપોઆપ વસ્તુને મહત્વ આપશે, પણ પછી તમને જે તમારા બેઝ છે એની સાથે તમારું કનેક્શન તોડશે નહીં. અને આ ઘટના બનવી જોઈએ કોમ્પિટિશન વિથ સેલ્ફ. બરાબર? જાત સાથે સ્પર્ધા, બીજા સાથે સ્પર્ધા કરશો તો શું થશે? કાં તો તમે જીતશો અને કાં તો હારશો. જીતશો તો તમને અભિમાન આવશે, તમને એમ થશે કે હું કંઈક છું, અને તમે ધરાઈ ગયા, કારણ કે એક ક્ષણ એવી છે કે પછી નવું શીખવાની ઈચ્છા નહીં થાય. તમને એમ લાગશે કે મને આવડી ગયું, અને જે હારી ગયો છે એમ માનશે કે અરે આજ પછી હું બીજી વાર દેખાડી દઉં. કશું દેખાડવા જેવું છે નહીં, પણ એના મનમાં એ જાગશે. બાળકોને હું ખાસ વર્કશોપમાં શીખવાડું, તમે તમારાથી જ પૂર્ણ છો, તમે તમારામાં જ રહો, મસ્ત રહો. તમને જે આવડી રહ્યું છે એને માણતા જાઓ. તમે શબ્દ બોલો છો, તમે જે ખાવ છો એ તમે જ પચાવો છો. કોઈ અમિતાભ બચ્ચન આવવાનું નથી પચાવવા, કોઈ શાહરૂખ ખાન. તમારી જીવનની ક્ષણે ક્ષણને તમારી સાથે જોડો. હું જે કરું છું એને મારી સાથે માણતા શીખું, અને એમાં હું ઉત્તરોત્તર વધારો કરું. એનું નામ કોમ્પિટિશન વિથ સેલ્ફ. અને પછીનો મુદ્દો છે ડિસાઇડ ગોલ્સ એન્ડ પર્પઝ ઓફ લાઈફ. આ હિમાંશુભાઈ અમને બહુ સરસ બધા વિષયો આપેલા છે તમારી જાણ ખાતર, અને એમાં અમે આ ભાગ પાડીને વાત કરી રહ્યા છીએ. તો ડિસાઇડ ગોલ્સ એટલે તમારો ગોલ શું હોવો જોઈએ? તો કે મુખ્ય ધ્યેય જે આપણું હોય ને એ માણસ બનવાનું હોવું જોઈએ, મનુષ્યત્વ, અને એને માણતા આવડવું. અને છે પછી પર્પઝ ઓફ લાઈફ, એ જે હેતુ છે એ કોઈ પણ હોઈ શકે. એમાં ડોક્ટર બનવું, એન્જિનિયર બનવું, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું, એડવોકેટ બનવું, કલાકાર બનવું, એ તમારો પર્પઝ. તમને એમ થાય કે આ દિશામાં મને મજા આવે છે, એ તમારો પર્પઝ. અને મૂળ વસ્તુ ગોલ. હવે ઘણા લોકો તમારો ગોલ નિશ્ચિત હોતું જ નથી, ઘણા લોકો એને ખબર જ નથી, ટાઈમ પાસ કર્યા કરે છે. મારે એ મુદ્દો આવવાનો છે આની પછી. તો તમે જ્યારે સમયને જાણતા નથી અને તમારી જીવનને જાણતા નથી, ત્યારે તમારી જે પરિસ્થિતિ થાય છે એમાં તમે મોટા ભાગે વેડફાઈ જાઓ છો. અને એમાંથી ન વેડફાવા માટે તમારે આ શીખવું જોઈએ કે તમારો ધ્યેય નિશ્ચિત હોવો જોઈએ અને ગોલ નિશ્ચિત હોવો જોઈએ. એ કરવા માટે તમારે ધ્યાન કરવું જોઈએ. જાતને થોડીક વાર પણ બેસતા નથી આજના બાળકો. આંખ બંધ કરીને બેસવાનું કહીએ ને તો અડધી મિનિટ પણ બેસી શકતા નથી, કારણ કે એનો ખોરાક
એનો ખોરાક એને છે ને એને પચાવવા એને એ પ્રક્રિયામાં નથી જતા, શાંતિથી બેસ એને છે ને બધું ટીવી ને મોબાઈલ ને એટલું બધું માહિતી નાખે છે ને પચતું નથી. જે તમે એટલું જ જુઓ જેટલું તમે ગ્રાહ્ય કરી શકો, સ્મૃતિમાં રાખી શકો. અત્યારનો છોકરો ગાંગો થઈ ગયો કારણ કે એની પાસે દરિયો નાખી દીધો છે, હવે છે એની જગ્યા પાસે ખાબો છે જેટલું. અને બીજું શું થાય છે, જેટલું ખરાબ હોય ને એટલું આપણને ગમે, અને જે નકામું હોય ને એ આપણને પકડી રાખે, કારણ કે એ મનની પ્રવૃત્તિ છે. તમે કાળો ડાઘો તરત દેખાશે સફેદની આજુબાજુ, તો એ ડાઘાની સાથે જોડાઈ જશે મન, કાયમ યાદ રાખશે. એટલે પર્પઝ ઓફ લાઈફ અને એ ખોવાઈ ન જાય, ખરાબ સ્થિતિમાં ન જતું રહે, એનું એક ધ્યાન રાખશું. અને મેં તમને કહું ને તાલીમ પામવાની તાલાવેલી, હું મારી વાત થોડીક જ વારમાં પૂરી કરું. જુઓ, કોઈ પણ વાત છે ને એ તરસથી શરૂ થાય, ઈચ્છાથી શરૂ થાય. મને ઈચ્છા કેટલી બળવાન છે મારી, એ નક્કી કરે કે હું કેટલો વહેલો પહોંચીશ, હું ક્યારે ક્યાં પહોંચીશ. મને તરસ લાગે છે ને એ પ્રમાણે હું દોડીશ. હરણ છીએ આપણે, મૃગજળમાં બધા હરણની જેમ દોડાદોડી કરીએ, અને જે ઝાંઝવું દેખાય ત્યાં પહોંચવા માટેની એમાં આપણી દોડ છે. અચ્છા, એ વખતે જો સંયમ હોય, વિવેક હોય, વિનય હોય, જાગૃત સ્થિતિ હોય મનની, પોતે યોગ ધ્યાન પ્રાણાયામ કરતા હોય, કોઈ ગુરુ હોય, કોઈ જ્ઞાન પ્રાપ્તિની સતત અભિલાષાથી સતત દિનચર્યા ઘડાયેલી હોય, તો તમારું એ દોડવું જે છે એ મોહક બની જાય. એમાં પ્રેરણા આપનારું બની જાય, બીજા લોકોને જીવવાનું બળ મળવા માંડે. અને આ જે તાલાવેલી છે એ જે છે શબ્દ એ સાકાર થાય. મને તાલાવેલી છે કે હું નવું જાણું, ભગવદ્ ગીતા જાણું, ઉપનિષદ જાણું, હું નાટકના વિવિધ પાત્રોને જાણું, હું સોક્રેટિસને જાણું, હું આઇન્સ્ટાઈનને જાણું, એવી રીતના મહાન પુરુષોની વાતો કરું. હું છીછરામાં ન જાઉં, હું નાનામાં ન જાઉં, હું દુઃખી ન થવાનો. આપણને કોને દુઃખી થવું કોને ગમે? તો જે દુઃખી નથી થવું એવું નક્કી કરી શકે એવું મન તો કેળવો, મોટાઓનું માનો. અને આ રીતે ચાલતા હોઈએ છીએ ત્યારે તાલાવેલીને એક સરસ રંગ આવે છે, તરસને એક પાંખ આવે છે, અને પછી એ પ્રમાણે આકાશમાં ઉડાન થાય છે. જેને કહીએ આપણે કે વિસ્તાર બને છે. નાટ્યકર્મીએ પોતાના શરીર, મન અને જીવનને નિશ્ચિત દિશામાં નિશ્ચિત રીતે આગળ વધારવા માટે આ પ્રકારની જીવનશૈલી અપનાવવી જોઈએ. વાહ વાહ કલાપીભાઈ, વેરી ગુડ કલાપીભાઈ, થેન્ક યુ વેરી મચ કલાપીભાઈ. બહુ જ સુંદર વિચારો હતા, વેરી નાઇસ. મિત્રો, હવે હું થોડા મારા વિચારો રજૂ કરીશ. બહુ જ સરસ વાતો આપણે સાંભળી મયુરભાઈની અને કલાપીભાઈની. મિત્રો, સૌથી પહેલા તો કોઈ પણ કલાકાર હોય એના લક્ષણો, કેરેક્ટરિસ્ટિક્સ એની શું હોવી જોઈએ, પણ એને સમજવા માટે ઈશ્વરે જે આપણને 4 વસ્તુની ભેટ આપી છે એની ઉપર આપણે બરોબર ધ્યાન આપીએ. કોઈ પણ હોય, 7.5 અબજ લોકો જે આ પૃથ્વી ઉપર વસે છે એને 4 ગિફ્ટ ભેટ ઈશ્વરે આપેલી છે: માઇન્ડ, બોડી, હાર્ટ એન્ડ સોલ. કોઈ પણ કલાકાર હોય એને આ 4 ભેટનો સરખો ઉપયોગ કરવો પડે. સૌથી પહેલું માઇન્ડ એટલે મેન્ટલ ફિટનેસ. સારા કલાકાર બનવું હોય, સારા નાટકો વાંચવા પડે, સારી સ્ક્રિપ્ટ વાંચવી પડે, સારા પુસ્તકોનું જ્ઞાન લેવું પડે. હિન્દી, અંગ્રેજી, ગુજરાતી કે પછી મરાઠી, કોઈ પણ તમે ભાષામાં નાટક કરતા હો, એ ભાષા ઉપરનું પ્રભુત્વ મેળવવા માટે મેન્ટલ ફિટનેસ હોવી બહુ જરૂરી છે. મેન્ટલ ફિટનેસ બીજી રીતે પણ કામમાં આવે કે તમે ઇમેજિન કરો કે તમે કયો રોલ કરવા માંગો છો, ડાયરેક્ટર શું કહે છે. અચ્છા, ઇમેજિનેશન અને વિઝ્યુલાઇઝેશન આ બંને શબ્દોની ફરક છે. ઇમેજિનેશન હંમેશા ભૂતકાળનું થાય, તમે સ્પષ્ટીકરણ, તમે જોઈ શકો છો કે મેં શું કર્યું. ઇમેજિનેશન ઇઝ વિઝિબલ.
વિઝ્યુલાઇઝેશન ઇઝ નોટ વિઝિબલ. એટલે વિઝ્યુલાઇઝેશનમાં ઝાંખો પ્રકાશ, તમને ધૂંધળું દેખાય છે, એટલા માટે એને વિઝ્યુલાઇઝેશન કહે છે. તમે ગયો રોલ કેવો કર્યો, કયું પાત્ર, લાસ્ટ શો કેવો કર્યો અને કેવું પાત્ર ભજવું એ તમારું ઇમેજિનેશન છે, પણ ડાયરેક્ટરે કહ્યું અને હવે સરસ રીતે ભજવવું છે એ તમારું વિઝ્યુલાઇઝેશન છે. સો માઇન્ડનો આ રીતે ઉપયોગ કરો. ફિઝિકલ ફિટનેસ, હમણાં કલાપીભાઈએ બહુ સરસ વાત કરી. યોગ અને પ્રાણાયામ, ઓમનો ઉચ્ચારણ અને તમારો જે ઉચ્ચાર શુદ્ધિની જે મયુરભાઈએ વાત કરી તેને વધારવું કેવી રીતે. ઓમકાર, શ્વાસ ભરીનો ઓ કેટલી વાર બોલો છો? 5 વખત ઓ બોલો. નાભીમાંથી અવાજ નીકળવો જોઈએ, ગળામાંથી નહીં. ગળામાંથી અવાજ નીકળે તો કદાચ 3 ડાયલોગ પછી તમે થાકી જશો. નાભીમાંથી અવાજ નીકળશે તો કોઈ દિવસ નહીં થાકો. માટે હંમેશા મેન્ટલ અને ફિઝિકલ ફિટનેસનું આ સિંક્રોનાઇઝેશન હોવું બહુ જ જરૂરી છે. ફિઝિકલ ફિટનેસ એટલા માટે, ઘણી વખતે 3 અંકનું નાટક હોય તો એમાં 6 કલાકનું રિહર્સલ કરવું પડે, અને 1 મહિનાનું રિહર્સલ હોય તો સવારે જોબ કરવાની, સાંજના રિહર્સલ કરવાનું. ઘણી વખતે તો 3 કલાકનું રિહર્સલ હોય તો રાતના 8 થી 11 પણ હોય, 9 થી 12 પણ હોય. અને અમે અમારા વખતમાં, રાજેશભાઈ દાણી પ્લેટફોર્મ ઉપર જ છે, અમે લોકો તો રાતના 1-1, 1.5 વાગ્યા સુધી રિહર્સલ કરતા. એટલે એ જે સખત મહેનત કરવાની જે તાલાવેલી જો હોવી જોઈએ, મેન્ટલ ફિઝિકલ ફિટનેસ. હાર્ટ, લાગણીશીલ. રોલ તમે ક્યારે ભેજવી શકો? જ્યારે તમે એ રોલમાં ઓતપ્રોત થઈ જાઓ. મને એક વસ્તુની યાદ આવે છે, નાનકડો એક દાખલો આપું. અમિતાભ બચ્ચને એક રોલ કરેલો અને ખુદા ગવામાં, એમાં શ્રીદેવી એની પ્રિયતમાનો રોલ કરે છે અને ઇન્ટરવલ પછી એની દીકરીનો રોલ કરે છે. તો મુકુલ આનંદને પૂછવામાં આવ્યું હતું કે તમે એ વખતે તમે 3 કરોડ રૂપિયા અમિતાભ બચ્ચનને આપ્યા હતા. એટ ધેટ ટાઈમ હી વોઝ ધ હાઈએસ્ટ પેઇડ એક્ટર. ઝી સિનેમા ઉપર એનો ઇન્ટરવ્યુ ચાલતો હતો. તો એમણે એવું કહ્યું કે એ જ્યારે શ્રીદેવીનો હાથ પકડતા હતા ઇન્ટરવલ પહેલા, ત્યારે પ્રિયતમા બનીને હાથ પકડતા હતા, પણ ઇન્ટરવલ પછીનો જ્યારે હું શોટ લેતો હતો ત્યારે એને આંખમાં જે આંસુ હતા કે દીકરીને હાથ ફેરવે છે, એ જે 2 ફરક છે આંખોની, એના માટે મેં એને 3 કરોડ રૂપિયા આપેલા. આ જે સંવેદનશીલ જે ઇમોશન્સ જે છે ને, એ નાટકમાં શીખવું પડે. That is emotional attachment with the theater, with the actors, and with the directors also, and with the team also, and last with the script also. અને ચોથું છે તમારો આત્મા. આત્મા સો પરમાત્મા. તમે રંગભૂમિ ઉપર ત્યારે જ જઈ શકો જ્યારે તમે મેકઅપ કર્યો છો, ત્યારે તમારું માસ્ક એ કાઢી લ્યો છો, ઓરિજિનલ ચહેરો. હું હિમાંશુ બુચ કોઈ ઇન્સ્પેક્ટરનો રોલ કરતો હોઉં ત્યારે મેકઅપ કરું, હિમાંશુ બુચ ભૂલાઈ જાય, ઇન્સ્પેક્ટરનો રોલ આવી જાય. આ બધા એક નાનકડી ભેટ જે આપણને ઈશ્વરે આપી છે, એનું આપણે કઈ રીતે સંચાલન કરીએ છીએ. નાટકમાં જવું હશે, પરફોર્મિંગ આર્ટ્સમાં જાઓ, કે પછી તમે સર્વશ્રેષ્ઠ NSTમાં જાઓ, તો પણ ભણતર બહુ જ જરૂરી છે. મિનિમમ ગ્રેજ્યુએશન એ લોકો માગે છે. અમસ્તા કલાકાર નથી બનાતું. તમારે નાટકની પણ તાલીમ લેવી હોય ને, પ્રોફેશન બનાવવું હોય ને, તો પણ મિનિમમ ગ્રેજ્યુએશન બહુ જરૂરી છે. માટે ઉગતા કલાકારો જેટલા પણ વિદ્યાર્થીઓ છે, એ લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે ભણતર ઉપર ખાસ ધ્યાન આપો. ત્રીજો પોઈન્ટ છે સમયની સદુપયોગ, ટાઈમ મેનેજમેન્ટ. ટાઈમ મેનેજમેન્ટ ઇઝ ઇક્વલ ટુ લાઈફ મેનેજમેન્ટ. એ બહુ જ જરૂરી છે. તમે 86,400 સેકન્ડ તમે કઈ રીતે ઉપયોગ કરો છો, શું ઉપયોગ કરો છો, અને કેવી રીતે ક્યાં ટાઈમ બગાડો છો, એ બહુ જરૂરી છે. ટીવી ઉપર ધારો કે તમે IPL મેચ 6.5 કલાક જોયું, જરૂરી છે, ઓકે, એન્ટરટેનમેન્ટ છે, પણ ક્યારેક 6.5 કલાક સ્ક્રિપ્ટ વાંચી,
6.5 કલાક ક્યારે પણ ભગવદ્ ગીતા વાંચી? ભગવદ્ ગીતા વાંચવાનું શું કામ કહું છું? કારણ કે એમાં સંસ્કૃત જે શ્લોક છે એની ઉચ્ચાર સુધી, જે મયુરભાઈ હમણાં જે આપણને વાત કરી અને જે ડિસિપ્લિન કેળવવાની જે કલાપીભાઈએ વાત કરી, એ સંસ્કૃત શ્લોક જો તમે બોલો તો તમારી ઉચ્ચાર સુધી બહુ શ્રેષ્ઠ થશે. ટાઈમ મેનેજમેન્ટ બહુ જરૂરી છે. ડાયરેક્ટર તમને જે ટાઈમે બોલાવે એ ટાઈમે તમે હાજર થાઓ છો કે નથી થતા, એ પણ બહુ જરૂરી છે. પણ એ ડિસિપ્લિન ક્યારે આવે? જો તમે ઓફિસમાં, તમે પર્સનલ ઘરમાં પણ ચેરિટી બિગિન્સ એટ હોમ, ટાઈમ મેનેજમેન્ટ શીખ્યા હશો તો જ તમે નાટકમાં પણ ટાઈમ મેનેજમેન્ટ શીખી શકશો. ડિસિપ્લિન ઓન સ્ટેજ, ડિસિપ્લિન ઓફ ધ સ્ટેજ. મિત્રો, ઓલ ધ વર્લ્ડ અ સ્ટેજ. આ આખું વિશ્વ છે ને રંગભૂમિ છે. એમાં જો તમે ટાઈમ મેનેજમેન્ટ સરખી રીતે સાચવી શકશો તો તમે ઓન સ્ટેજ પણ ટાઈમમાં રહેશો અને ઓફ ધ સ્ટેજ પણ ટાઈમમાં તમે રહેશો. અને જાપાનીઝમાં એક એવો વર્ડ છે કાઈ ઝેન. કાઈ એટલે કન્ટિન્યુઅસ, ઝેન એટલે ઇમ્પ્રુવમેન્ટ. કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ. સારા કલાકાર થવું હોય તો કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ કરવું પડે. મિત્રો, એક ગુજરાતી કલાકારે નો એક ફ્રેમમાં અમિતાભ બચ્ચન સાથે એક રોલ હતો. તો જ્યારે પહેલી વખતે એ જ્યારે ગુજરાતી કલાકાર ત્યાં ગયા ત્યારે અમિતાભ બચ્ચનને સેટ ઉપર જોઈને એટલા ભાવ વિભોર એ થઈ ગયેલો, એટલે જઈને એટલે તરત જ અમિતાભ બચ્ચનની સામે જઈ અને એવું કહ્યું કે મારું નામ આ છે અને હું ગુજરાતી રંગભૂમિનો અને ગુજરાતી ચલચિત્રનો બહુ નાનકડો કલાકાર છું. ત્યારે અમિતાભ બચ્ચને પણ હાથ જોડીને એવું કહ્યું કે મારું નામ અમિતાભ બચ્ચન છે, હું પણ બોલિવૂડનો એક નાનકડો કલાકાર છું. અઘરું છે મિત્રો, આ લેવલનું થિંકિંગ બહુ અઘરું છે. અને જો એ લેવલનું થિંકિંગ આવે તો મને એવું લાગે છે we are on the right track. We can become good actors, good directors and also good writers. Thank you very much. Thank you. હવે હું આમંત્રીશ શ્રી રાજેશભાઈ દાણીને. તો હવે આપણે સાંભળીએ રાજેશભાઈ દાણીને. હેલો, am I audible? Yes, રાજેશભાઈ. Thank you. મનસુભાઈએ આ આખી પરિચર્ચાને હવે એવા એક પ્લેટફોર્મ પર મૂકી છે કે સાંભળનારને કલાકાર જો બનવું હોય નાટક અથવા ફિલ્મના, તો એના માટે પૂરેપૂરી એની માનસિક તૈયારી થઈ ચૂકી છે. થેન્ક યુ વેરી મચ રાજેશભાઈ. પછી એ લેવલ પર ચર્ચા આવી ગઈ છે. તો હવે આપણે એ વાત કરીએ કે જો નાટક કે ફિલ્મના કલાકાર બનવું હોય તો કયા કયા પોઈન્ટ્સ આપણે ધ્યાનમાં રાખવાના છે. સૌથી પ્રથમ, આ ક્ષેત્રમાં કામ કરવા માટેના ટાઈમિંગ્સ બહુ જ ઓડ છે. આ તો આપણી ઓફિસ અવર્સ નથી, બિઝનેસ અવર્સ નથી. તમે નોકરી કરતા હો કે બિઝનેસ કરતા હો, એને એક ફિક્સ અવર્સ હોય. નોકરીમાં તો તમારી ઓફિસના અવર્સ હોય, બિઝનેસમાં સામેનો બિઝનેસ પાર્ટનર કયા ટાઈમે કામ કરશે એટલે એના પણ ફિક્સ ટાઈમ હોય, એટલે તમારા પણ ટાઈમ ફિક્સ થઈ જાય. પરંતુ નાટક અને ફિલ્મમાં કામ કરવા માટે તમારી માનસિક અને શારીરિક તૈયારી એવી હોવી જોઈએ કે ઓડ ટાઈમ પર કામ કરવાનું છે. તમે જો નોકરી કરતા કરતા શોખનું નાટક કરશો તો પણ સાંજે 8 કલાકની નોકરી કર્યા પછી સાંજે અથવા તો રાત્રે નાટકના રિહર્સલ્સમાં જવાનું. ફિલ્મોમાં કામ કરતા હશો તો ફિલ્મના શૂટિંગના ટાઈમિંગ્સ, ક્યારેક અર્લી મોર્નિંગનો શોટ લેવાનો હોય તો તમારે અર્લી મોર્નિંગ સેટ પર હાજર થવું જ પડે. એ વખતે તમે એવું ના કહી શકો કે મારી ઊંઘ પૂરી નથી થઈ. કામ કરવાની પૂરેપૂરી તમારી શારીરિક અને માનસિક તૈયારી તમારે રાખવાની છે. લર્નિંગ,
લર્નિંગ ફ્રોમ સિનિયર આર્ટિસ્ટ એન્ડ લર્નિંગ ફ્રોમ ડાયરેક્ટર. તમે જ્યારે કામ કરતા હશો ને ત્યારે તમારાથી વધારે અનુભવ વાળા કલાકારો તમારી સાથે કામ કરતા હશે. કદાચ એમને મોટો રોલ આપવામાં આવ્યો છે, તો તે વખતે એને કેમ મોટો રોલ ને મને કેમ નહીં, મને આ તક કેમ ના મળી, એવું વિચારવાના બદલે એ જુઓ કે એ અનુભવી કલાકાર પોતાનો રોલ કેવી રીતે કરે છે, વેરી ગુડ. કેરેક્ટર કેવી રીતે નિભાવે છે, એના માટે શું માનસિક અને શારીરિક તૈયારી કરે છે, એમાંથી શીખો. તમને નાટ્ય શિક્ષણની તાલીમ આપતી સંસ્થાઓમાં જે શીખવાડે છે એ ઉપરાંત ઓન ધી જોબ ટ્રેનિંગ તમે જ્યારે કામ કરવા આવશો ત્યારે મળશે. સિનિયર આર્ટિસ્ટ પાસેથી ટિપ્સ લો કે કેવી રીતે રોલ તૈયાર કરવો, અને સારા સિનિયર આર્ટિસ્ટ હશે એ તમને કહેશે, ચોક્કસ કહેશે. ડાયરેક્ટર એક રોલનું વિઝ્યુઅલાઇઝેશન પોતાનું વિચારે છે કે આ રોલ આવી રીતે થશે, તો એની સાથે ચર્ચા કરો. દિગ્દર્શકને પૂછો કે તમે શું વિચાર્યું છે આ રોલ વિશે, હું આ રીતે કરવા માંગુ છું, ઇઝ ઇટ કરેક્ટ, ઓર ડુ યુ વોન્ટ સમ ઇમ્પ્રુવમેન્ટ, ડુ યુ વોન્ટ સમ ચેન્જ, તમારે બીજી રીતે રજૂઆત કરવી છે. એની સાથે ચર્ચા કરીને એના મગજમાં શું છે આ રોલ માટે એ સમજો અને એને આત્મસાત કરો. તો તમે એ રોલ દિગ્દર્શકની જે ક્ષમતા છે, દિગ્દર્શકનું વિઝ્યુઅલાઇઝેશન છે, એને તમે સંતોષી શકશો. અને જો દિગ્દર્શકને સંતોષ આપશો તો પ્રેક્ષકોને સંતોષ ચોક્કસ મળશે. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. આખા વિઝ્યુઅલાઇઝેશન દિગ્દર્શક પાસે હોય છે. એટલે આ સિનિયર આર્ટિસ્ટ અને દિગ્દર્શક પાસેથી તમારે ટિપ્સ લેવાની છે, શીખવાનું છે. એક કલાકાર તરીકે કોઈ પણ રોલ આપવામાં આવે એ રોલ કોઈ દિવસ નાનો નથી. મહાન નાટ્યવિદ, નાટ્ય શિક્ષણનું આટલું બધું કામ કરનાર રશિયન સ્ટાનિસ્લાવસ્કીએ કહ્યું હતું કે નો રોલ ઇઝ સ્મોલ, એક્ટર ઇઝ સ્મોલ. ક્યા વાત હે, વેરી ગુડ, ક્યા વાત હે. રોલ નાનો નથી. અને આના માટે હું મારા લાઈફનો એક્ઝામ્પલ આપું છું કે અમે એક એકાંકી નાટક સ્પર્ધામાં મૂક્યું હતું. એમાં 2-3 રોલ, મેઇન રોલ હતા અને એક બહુ જ નાનકડો રોલ હતો. ફક્ત એક એન્ટ્રી એને કરવાની હતી. પાડોશીનો છોકરો બને છે, આવી અને કઈક મજાક મશ્કરી કરીને જતો રહે છે. એ કલાકારે એ રોલ એવો સરસ રીતે નિભાવ્યો કે નાટકને ઇનામ મળ્યું, પણ આખા નાટકના બધા જ કલાકારોમાંથી એ કલાકારને અભિનયનું ઇનામ મળ્યું. એટલે ભલે નાનો રોલ હોય પણ એ નાનો રોલ તમે કેવી રીતે નિભાવો છો એના પર ધ્યાન આપો. એના ધ્યાન આપો કે પેલાનો રોલ મોટો છે, એને તો બહુ મોટો સ્કોપ છે, મને તો કઈ સ્કોપ જ નથી. અને કદાચ હું જુદી રીતે ટીપ આપું તો એવું કહું કે જો રોલ નાનો હશે ને તો એમાં ભૂલો કરવાની સ્કોપ પણ ઓછી હશે. સાચી વાત. તમે તમારું કોન્સન્ટ્રેટેડ તમારી ક્ષમતા બહાર લાવી શકશો. એક્સપેરિમેન્ટ્સ એન્ડ એક્સપિરિયન્સ. જેટલું તમે એક્સપેરિમેન્ટલ કામ કરશો, પ્રયોગાત્મક કામ કરશો, એ તમારી ફેકલ્ટીઝને બરાબર શાર્પ બનાવશે. અમે લોકો જયારે નવું નાટક કરતા થયા ત્યારે એક સંસ્થામાં એક અભિયાન ચલાવતા હતા જેને અમે કશુંક નામ આપ્યું હતું. એમાં અમે કશુંક એક્સપેરિમેન્ટલ, કશુંક પ્રયોગાત્મક હોય એવા જ નાટકો કરીએ. એમાં સ્ક્રિપ્ટ પ્રયોગાત્મક હોય, અભિનય હોય, દિગ્દર્શન હોય, સેટ હોય, મેકઅપ હોય, કંઈક પ્રયોગાત્મક હોય તો જ એ અભિયાનમાં નાટક ભજવી શકાય. અને નાટક ભજવાયા પછી પ્રેક્ષકો જે જોવા આવ્યા હોય એની સાથેની ચર્ચા થાય. વેરી ગુડ. કે આ પ્રયોગ કેવો હોય, અને એમાંથી ખૂબ શીખવા મળ્યું. જ્યારે અમે કોમર્શિયલ નાટકો કરતા થયા ત્યારે અમને ખબર પડી કે પ્રયોગાત્મક નાટકો અમે જે કર્યા હતા એ તાલીમ અમને કેટલી કામ આવી. એ બહુ જરૂરી છે. અને જેમ જેમ તમે કામ કરતા જશો એ એક્સપિરિયન્સ તમને વધારે ને વધારે તમારી સ્કિલને શાર્પ કરતી જશે. એકવાર ભૂલ કરશો તો તમને ખબર પડશે કે આ ભૂલ ફરીવાર કેમ ન થાય. અને તાલીમમાં તમને શું કરવું એ શીખવાડે છે, પણ અનુભવ તમને શું શીખવાડે છે
કે શું ન કરવું. શું ન કરવું એ બહુ અગત્યનું છે. વેરી ગુડ, વેરી ગુડ. વાત છે. હવે સ્ક્રિપ્ટ રીડિંગ અને વોઇસ મોડ્યુલેશન. નાટકો ખૂબ વાંચો, બીજા સહકલાકારોની સાથે વાંચો. એવું જરૂરી નથી કે જે નાટક તમારે ભજવવાનું હોય એ સ્ક્રિપ્ટ જ વાંચો. ન ભજવાનું હોય, ન ભજવી શકાય એવું હોય, આપણી ક્ષમતા બહારનું નાટક હોય, પણ એ નાટક તમારા હાથમાં આવે એટલે વાંચો. બીજા કલાકારોને ભેગા કરી અને વાંચો. દરેક જે એક એક રોલ વહેંચી લે અને બેસીને વાંચો. અને દરેક ડાયલોગનો ઉપર અને નીચેનો સંદર્ભ સમજી અને એને વાંચો. અને જાણે કે આપણે ભજવવાનું છે એવી રીતે એની ચર્ચા પણ કરો કે આ રાઇટરે આ ડાયલોગ કેમ લખ્યો છે, એનો અર્થ શું છે, એનો શું અર્થ અભિપ્રેત છે એ સમજી અને એના અર્થઘટન સમજો. એ તમારી બેઠા બેઠા તમારા પોતાના ઘરમાં બેસીને અથવા તો સાથે મિત્રો સાથે કલાકાર મિત્રો સાથે બેસીને કરવાની એક કસરત છે. આ જેટલું તમે વધારે કરશો એટલું તમને નાટક અથવા ફિલ્મમાં અભિનય માટે તમને વધારે સક્ષમ બનાવશે. વોઇસ મોડ્યુલેશન. તમે તમારા અવાજને કેવી રીતે મોડ્યુલેટ કરો છો, કેવી રીતે બહાર ફેંકો છો, એ સ્ક્રિપ્ટ રીડિંગના ની કસરતથી તમને, એના એક્સરસાઇઝથી તમને ખ્યાલ આવશે કે એક જ ડાયલોગ અલગ અલગ રીતે કેવી રીતે બોલી શકાય અને એના અલગ અલગ અર્થ કેવી રીતે નીકળે. અનિલ ચાવડા કવિ છે, એમની એક કવિતા છે, એનું એક જ પહેલું જ વાક્ય લઈ ગયા. હવે જોજો, એક સિમ્પલ વાક્ય છે, હળવે હળવે મંદિરિયામાં હરજી, હરજી પ્રભુ, હળવે હળવે મંદિરિયામાં હરજી આવે ના આવે. હવે આને બે રીતે બોલી શકાય. હળવે હળવે મંદિરિયામાં હરજી આવે ના આવે. આવે ને? હવે બીજું, હળવે હળવે મંદિરિયામાં હરજી આવે ના આવે. આખું નેગેશન થઈ ગયું. એટલે તમે કેવી રીતે મોડ્યુલેટ કરીને ડાયલોગને તમે પ્રેઝન્ટ કરો છો એનાથી એનું અર્થઘટન બહાર પડે છે. એટલે સ્ક્રિપ્ટ રીડિંગ અને વોઇસ મોડ્યુલેશન એમાંથી લાવવું એ એક કલાકાર માટે ખૂબ જરૂરી છે. આશા છે અમને સાંભળીને તમને એક પ્રેરણા તો મળશે કે સારા કલાકાર કેવી રીતે અને એના માટે શું તૈયારી. વાહ, થેન્ક યુ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. તમે બંને જણા આપણે વોઇસ જરા કરી દેજો ને, કલાપીભાઈ, મયુરભાઈ, વોઇસ જરા ચાલુ કરી દેજો. બસ, વેરી ગુડ, થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ મયુરભાઈ, સો નાઇસ ઓફ યુ. બહુ જ મજા આવી ખરેખર. ના, એટલે આ એક બહુ સરસ પ્રયોગ હતો અને તમે મયુરભાઈ, થેન્ક યુ વેરી મચ, સો નાઇસ ઓફ યુ. મયુરભાઈ, કલાપીભાઈ, રાજેશભાઈ, ખરેખર મને એવું લાગે છે કે આ એક નાની પરિચર્ચા નહોતી, પણ મને એવું લાગે છે કે આપણે આ લગભગ પોણા કલાકમાં એક આખી એક્ટર માટેની એક યુનિવર્સિટી ઊભી કરી દીધી. કારણ કે જે અનુભવ તમારા બધાનો છે, મને એવું લાગે છે કે અત્યારે ફોર એક્ઝામ્પલ આપણા ચારે જણનો અનુભવ ખાલી નાટકનો ગણું ને તો એ લગભગ 90-100 વર્ષનો થાય. હું ખાલી આપણે જોઈ લઈએ. રાજેશભાઈ, તમને કેટલા વર્ષનો અનુભવ નાટકનો? 69. એટલે કેટલા લગભગ 50 વર્ષ, 51 વર્ષ. મારું 1971 થી, એટલે 1971 અને એક મિનિટ, મેં 50 એટલા માટે ગણ્યું કે 2020 નું વર્ષ કાઢી નાખ્યું. એટલે એમના 50 વર્ષ ગણી લ્યો, 50 તો ત્યાં થઈ ગયા. મારા લગભગ તમે 45 વર્ષ ગણી લ્યો. એટલે
95 તો ત્યાં જ થઈ ગયા. કલાભીભાઈ તમને હું 81 માં મેં પહેલું નાટક કરેલું. ઓહો 81 માં, એટલે તમારા પણ લગભગ 30 એક વર્ષના ગણા? 40 વર્ષ. વાહ, એટલે 105 ને 40 145. અચ્છા મયુરભાઈ બાળબંધીમાં કરેલા અને પાંચ અરે વર્ષ તો હું મારા શબ્દો પાછા લઉં છું. લગભગ 200 વર્ષનો અનુભવ એ એક વર્ષમાં 1 કલાકમાં આપ્યો. 200 વર્ષનો અનુભવ. પણ આ જે તમે 1 કલાકમાં જે 200 વર્ષ રંગભૂમિને આપણે જીવતી રાખી, કે રંગભૂમિને આપણે શ્વાસ આપ્યો અને ઘણું બધું શીખવાનું મળ્યું. મને એવું લાગે છે કે આ જે પ્રોગ્રામ જેટલા પણ સાંભળશે એ બહુ જ એ લોકોને ફાયદો થશે. અને મને તો ફાયદો થયો જ છે, તમને બધાને ફાયદો થયો હશે. મને પણ ખૂબ. અચ્છા, આપણે મારે એક લાસ્ટ એક વસ્તુ કહેવાની છે તમને બધાનો તો આભાર. હા, યસ તારા લાસ્ટ વર્ડ્સ આવે પહેલા એક વસ્તુ કે આવો કન્સેપ્ટ વિચારવા માટે અભિનંદન. થેન્ક યુ. થેન્ક યુ. બીજું કે આ સાંભળીને જે પણ પ્રશ્નો આવે તો આપણે એમને કહો કે આપણે જ્યારે અલગ અલગ ક્ષેત્રો લીધા, અલગ અલગ નાટ્ય ક્ષેત્રના અલગ અલગ આસ્પેક્ટ લીધા, તો એ લોકો એ પ્રશ્ન જે તે વ્યક્તિને પણ પૂછી શકે. દાખલા તરીકે કલાપીભાઈએ જે કહ્યું એને કલાપીભાઈને મોકલે. ચોક્કસ. મારો વાતને લગતો કોઈ પ્રશ્ન હોય તો મને મોકલે. અને એ હિમાંશુ તારા થ્રુ એ ચોક્કસ થાય પ્રશ્નો અને જવાબ મળે. અને રાજેશભાઈ ઓપોર્ચ્યુનિટી એન્ડ ચેલેન્જીસ માં આજે પાછું કંઈ કહેવાનું હતું કે ના? એ રહી ગયો, એ પછી કરીશું ક્યારે. કલાપીભાઈ તમારો અનુભવ કેવો રહ્યો? મને તો હજી છે ને, મને શું વિચાર આવતો હતો, અચ્છા ને ગમે તેમ તો નિર્જીવ વસ્તુ સાથે વાત કરતો હોય એવું લાગે આપણને. આજે ઓફલાઈન ઓનલાઈનમાં છે ને, કારણ કે સામે રિએક્શન કયું છે ને, મારી તો હંમેશા આદત રહી છે કે એ લોકો મને આંખથી કે એમ શરીરથી મને રિસ્પોન્ડ કરે કે હું શું બોલું છું અને એને એમ કેવું લાગ્યું. એને એટલા પર મારો જે પોઝ હોય ને, જે એ નેચરલ હોય. અત્યારે કેવું મારે તમે સાંભળ્યું કે નહીં એવું સમજવા માટેનો પોઝ, મારા જે પોઝ હતા ને એવા હતા કે લેવા જોઈએ યાર, થોડાક પોઝ લેવા, મિકેનિકલ હતા. મને એવું ફીલ થતું હતું હું બોલતો હતો ને. પણ બહુ સરસ છે તમારું, બહુ સરસ છે. મયુરભાઈ તમારો કેવો અનુભવ રહ્યો? ખબર જ નથી, સંતોષ સાથેનો સત્સંગ હતો. અરે વાહ, વેરી ગુડ, વેરી ગુડ. આજ તો મને દયા દીપકભાઈ ની આવે કે એને બહુ સહન કર્યું. મને બહુ જ શીખવા મળ્યું. નાટકમાં મને પણ રસ છે અને મને બહુ જ ગમે છે. અને તમારા જેવા બધા સિનિયર્સ પાસેથી શીખવાનો આ લાવો એ મારા માટે તો એક અમૂલ્ય ભેટ છે. અમારા દીપકભાઈ ટેકનિકલ સપોર્ટ માટે હું મારા વતી તો કહું જ છું, પણ અમારા ચારે વતી તમને ખૂબ ખૂબ ધન્યવાદ. સો નાઇસ ઓફ યુ. થેન્ક યુ વેરી મચ દીપકભાઈ. કારણ કે બેકસ્ટેજ આર્ટિસ્ટ જે હોય છે ને, એ જ કલાકારને રંગમંચ ઉપર મૂકે છે. એ તો કલાકારનો અવાજ પણ ના સંભળાય અને કલાકાર દેખાય પણ નહીં. લાઈટ અને સાઉન્ડ. Anyway, thank you very much all of you. So nice of you. Thank you. Thank you. Thank you. આવજો રાજેશભાઈ. આવજો. Thank you. ભાઈ Thank you. કલાપી. Thank you. Thank you. Thank you. દીપકભાઈ આવજો. 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 જી સર, આવજો. આવજો. નમસ્તે બધાને. Thank you. Thank you. Thank you. ચાલો દીપકભાઈ, પછી ફોન કરું તમને. ઓકે ઓકે સર.